જો આ લોકોની મોર્નિંગની શરૂઆત આ રીતે થઈ છે. જો હવે અમારા લોકો અહીંયાથી રિક્ષામાં આવી ગઈ છે અને અમે જઈએ છીએ ક્યાં તે નહીં કહું તે જોવા માટે તમે લોકો બ્લોગમાં આપ્યું જોજો. અમે લોકો ફરવા જઈ રહ્યા છે અને અમારા મુચ્છડભાઈને લઈને અમારે કે મોટા પપ્પા હતા ને. તો ફાઇનલી અમે અમારી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં અમે જવાના હતા. તો આ જગ્યા તમે જોઈ છે કે નથી તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. ના જોઈ ચાલો તો હવે અહીંયાથી અમે લોકો પાસ જો એકચ્યુઅલી થેન્ક યુ સો મચ મને એક મિનિટ થેન્ક યુ સો મચ મને એકચ્યુઅલી એક ભાઈએ અહીંયા સામેથી આવીને પાસ આપ્યા છે. સો ગણપતિ પપ્પા તમને વિશ પૂરી કરે. અમે લોકો પાસ લેવા જતા હતા પણ એમને મને પાસ ગિફ્ટ કર્યા છે. આપણે કોઈને લીધેલું છે તો મહાદેવ એમની પ્રાર્થના સ્વીકાર કરજો ને અમે લોકો અહીંયા પાસ લઈને ડાયરેક્ટ અહીંયા લાઈનમાં જઈને પાસ ના લીધું હોય બહુ મોટી લાઈન છે. તો હવે હું તમને અહીંયા મંદિરમાં અંદર વિઝિટ કરાવું છું અને દર્શન પણ કરાવું છું. એકચ્યુઅલી અહીંયા અંદર તમે બ્લોગમાં મતલબ ફોન તમે લઈને જઈ શકો છો. બ્લોગમાં હું તમને અંદર સુધીના દર્શન કરીશ. મેં પૂછ્યું તો એ લોકો કીધું કે હા તમે ફોન યુઝ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયાથી મંદિરની શરૂઆત થાય છે. આ મંદિર બહુ જ યુનિક બનાવ્યું છે. આખું આ મંદિર છે ને ગજાનંદના મુખનો આધાર લઈને બનાવ્યું છે. આનું આખું હું તમને બહારનું લોકેશન અને તમને લોકોના મંદિર જેવું લાગ્યું જોવાનું. ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ મહારાજ તમારા બધાની મનોકામના પૂરી કરે. ओम जन गणपति हे गणेश जी महाराज आप सबकी मनोकामना पूरी करें. यहाँ बोलते हैं ये सिद्धि विनायक मंदिर. जो भी भक्त यहाँ सच्चे दिल से दर्शन करने आता है उसकी मनोकामना जरूर पूरी होती है. तो मैं अपने गणपति दादा से प्रार्थना करती हूँ कि वो आप सबकी भी मनोकामना पूरी करें. इसके बाद यहाँ पे एक्चुअली मुझे एक और यहाँ आने के बाद पता चले कि यहाँ पे 12 ज्योतिर्लिंग के दर्शन एक साथ में करने मिल रहे. तो आप लोगों को भी अगर 12 ज्योतिर्लिंग के दर्शन एक साथ में करने तो ब्लॉग को बिल्कुल भी स्किप मत करना. मैं इसमें आपको 12 ज्योतिर्लिंग के दर्शन भी कराऊंगी. सो ब्लॉग को कंटिन्यू देखते रहें. एक्चुअली मैं यहाँ पर दर्शन करने आई तो मुझे बहुत मज़ा है. बहुत मज़ा मतलब इतना शांति और इतना रिलैक्स फील कर रहा है कि मैं आपको बता नहीं सकती हूँ. ये हमारे देवों के देव महादेव भोलेनाथ को और ऊपर से महादेव के दर्शन धन्य हो गया जीवन. तो चलो और आप मेरे साथ एक और अच्छी चीज़ है यहाँ पर ये जो पंडित जी है वो केदारनाथ के द्वारा उच्चारण करवा के केदारनाथ की जो ज्योतिर्लिंग है उस पर हम लोग को जल अभिषेक करवा रहे हैं. सो चलो मैंने सोचा हम भी ये कर लेते. सोने पे सुहागा हो गया, इससे और ज़्यादा क्या चाहिए. तो यहाँ मैंने भी केदारनाथ के नाम के भोलेनाथ के नाम का जल अभिषेक किया. बहुत ही शांति और रिलैक्स फील हुआ. बोलते हैं इतनी सारी थकावट सब दूर हो गई. और अब यहाँ से बाहर निकल रहे हैं और यहाँ से बाहर निकलते हुए थोड़ा सा बाहर हम लोग यहाँ का जो एडवेंचर पार्क जैसा है वहाँ पर थोड़ा विजिट करेंगे. यहाँ पे बहुत बड़ी દર્શન કરીને એકચ્યુઅલી બહાર નીકળ્યા છે ને અહીંયા બહાર ફૂડ કોર્ટ પણ છે. ફૂડ કોર્ટ ને બધું છે. બહાર નીકળીને જોયું અમારી મેડમે કે અહીંયા બોટિંગનું છે. તો હા અમારે તો પહેલાં બોટિંગ કરવી છે. તો એ મેડમ બોટિંગ માટે નીકળી ગયા છે અને સાથે એમના મામાઓ એમની પહેરેદારી કરે છે. એ જો એમના બધા મામાઓ એકસાથે વાણી પહેરેદારીમાં લાગ્યા છે. દિવસની કોઈ નાની મોટી પિકનિક કરી છે, ઘરે કોઈ ગેસ્ટ લઈને આવ્યા છો તો તેને લઈને આવવા માટે તમારા બહુ જ બેસ્ટ જગ્યા છે. અને આવા જ બીજા લોકેશન જાણવા માટે રાધા સમાધિ અને આરએસ બ્લોગ્સને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમારા મેડમ ત્યાં બોટિંગ કરી રહ્યા છે અને એમના વાંદરા મામા અને બધા મામા એમની સિક્યુરિટી કરી રહ્યા છે. જો આ ક્વાઇસ મેડમની બોટિંગ ચાલી રહી છે. લગા તાકાત લગા. તો આ એકચ્યુઅલી અહીંયાથી હું તમને આ મંદિરનો આખો લુક દેવો. કેટલું આ લોકો યુનિક રીતે આ મંદિર બનાવ્યું છે કે આખું ગજાનંદના મુખ ઉપર આખું મંદિર બનાવી દીધું છે. આનું રિયલીમાં બહુ જ મસ્ત મંદિર છે. ફાઇસ મેડમ કંઈક નવું ટ્રાય કરે છે. ઓકે યસ વાહ. તો ખ્વાહિશ મેડમે ટ્રાય કર્યું પણ એમનાથી ના થાય. તો મેં કીધું ચલો હવે આપણે આપણું બચપન યાદ કરીએ. તો મેં ટ્રાય કર્યું તો અહીંયા સુધી તો પહોંચી ગયા છે. અને હવે અમે બહાર આવ્યા છે તો અહીંયાથી લીંબુ પાણી પી લઈએ કેમ કે થાકી બહુ જ ગયા છે. ને પછી અહીંયા અમે ગાડી બુક કરી દીધી છે. ત્યાં ગાડી આવી ગઈ છે ને હવે અમે અહીંયાથી ઘરે જઈએ છીએ. એકચ્યુઅલી આજે અમને ભૂખ પણ બહુ જોરદાર લાગી છે કેમ કે અહીંયા ખાવાનું કેવું હતું, ફૂડ કોર્ટ હતું પણ અમારા ફૂડ કોર્ટમાં નથી કહું કંઈક શાંતિથી વધારે આમ પેટ ભરાય તેવું જમવું હતું. તો હવે ઘરે જઈને ફટાફટ કંઈક ખાવાનું બનાવીએ.
અમે લોકો ઘરે આવ્યા અમારે 4 વાગી ગયા છે. તો 4 વાગે અમે ઘરે પહોંચીએ છીએ અને જો મારે જમવાનું બધું બાકી છે. ચલો ઘરે આવી ગયા છે ને પાછું આપણે લાગી ગયા છે. અહીંયા જો ખીચડી બનાવું છું વગેરેલી મસ્ત પુલાવ ટાઈપ. ચલો તો ગુડ નાઇટ હર મહાદેવ. આ બ્લોગ આપણે અહીંયા ચેન્જ કરીએ. અહીંયા કંકોડા લાવ્યા હતા અશ્વિનભાઈ અને અરવિંદભાઈ ભરીને કંકોડા લાવ્યા હતા, જેમ કે એમના બેન જાન જમણવાના હોય તો હવે બધાને હું વેચીશ. અને આ ફાઈસ મેડમ બહુ જ થાકી ગયા હતા અને રડીને સૂઈ ગયા કે બધા મામા જતા રહ્યા. હું એકલી પડી ગઈ છું, બહુ જ રડી બિચારી છેલ્લે સૂઈ ગઈ છે. સો ગુડ નાइट हर हर महादेव माई ऑल फैमिली मेम्बर्स. थैंक यू सो मच फॉर सपोर्ट. और महादेव का सॉन्ग का जो लिंक है वो मैं इस डिस्क्रिप्शन में दे दूँगी. प्लीज़ आप लोग देखना ना भूलें और देख के कमेंट जरूर करना कि ये सॉन्ग कैसा लगा, तो दूसरा और सॉन्ग मैं लाऊँ या ना लाऊँ. आप लोग जैसा मुझे रिव्यू देंगे उस तरह से मैं आगे काम करूँगी. थैंक यू सो much for watch, like, comment and subscribe my channel.